નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફાર્મ નોલેજ ચેનલમાં। આજનો આપણો વિડીયો છે કૃષિ વિશે વર્તમાન સમયની મહત્વની માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટની જાણકારી। શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। તાજેતરમાં કયા રાજ્યે કાજીનેમુ લીંબુને રાજ્ય ફળ ઘોષિત કર્યું? એ નાગાલેન્ડ, બી આસામ, સી ગુજરાત કે ડી મધ્યપ્રદેશ? જવાબ આવશે બી આસામ। આસામ સરકારે 23 ફેબ્રુઆરીએ તેમના કૃષિ પ્રધાન દ્વારા અતુલ બોરા દ્વારા બજેટ સત્ર દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ છે નીતિ આયોગે ઉજ્જડ ભૂમિને હરિયાળી બનાવવા માટે કઈ પહેલ શરૂ કરી છે? એ વન્ય, બી ગ્રો, સી હરિયાળી કે ડી વન? જવાબ આવશે બી ગ્રો, જે ગ્રીનિંગ એન્ડ રેસ્ટોરેશન ઓફ વેસ્ટલેન્ડ વિથ એગ્રોફોરેસ્ટ્રી છે। તેની જાણ રમેશચંદ્ર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી। ત્યારબાદ છે ગુજરાતમાં કયા સ્થળેથી મેંગ્રોવ અભિયાન હરિયાળી મહોત્સવનો પ્રારંભ થયો? એ જખો, બી ઓખા, સી દ્વારકા કે ડી વેરાવળ? જવાબ આવશે સી દ્વારકા। ત્યારબાદ છે દેશનો પ્રથમ ગાય આધારિત 4 દિવસીય ગૌ ટેક એક્સપો ક્યાં યોજાયો હતો? એ સુરત, બી જુનાગઢ, સી દ્વારકા કે ડી રાજકોટ? જવાબ આવશે ડી રાજકોટ, જે ગૌ ટેક એક્સપો 2023 રાજકોટમાં યોજાઈ ગયો, જેના મુખ્ય મહેમાન ઓનરેબલ શ્રી પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા। ત્યારબાદ છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? એ બિહાર, બી પંજાબ, સી હરિયાણા કે ડી ગુજરાત? જવાબ આવશે સી હરિયાણા, જે 2020માં લોન્ચ કરવામાં આવી હતી। ત્યારબાદ છે ભારતમાં એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે અથવા કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? ઓપ્શન એ નીતિ આયોગ, બી નાબાર્ડ, સી કેન્દ્રીય કૃષિ મંત્રાલય, ડી ભારતીય કૃષિ અનુસંધાન? તો જવાબ આવશે એ નીતિ આયોગ, જે 31 ઓક્ટોબર 2016ના રોજ બહાર પાડવામાં આવી હતી। એશિયાનું સૌથી મોટું ખાદ્ય કૃષિ વ્યાપાર ગ્રામીણ વિકાસ સંમેલન કૃષિ મંથન ક્યાં યોજાયું હતું? એ અમદાવાદ, બી હૈદરાબાદ, સી નવી દિલ્હી કે ડી બિહાર? જવાબ આવશે એ અમદાવાદ। ત્યારબાદ છે હરિયાણા સરકારે કયા સ્થળેથી રાજ્યની પ્રથમ કિસાન મજૂર કેન્ટીનનું ઉદ્ઘાટન કર્યું હતું? એ હિસાર, બી કરનાલ, સી પાણીપત કે ડી ભિવાની? જવાબ આવશે એ હિસાર, જે તેઓના ચીફ મિનિસ્ટર મનોહરલાલ ખટ્ટરે ઉદ્ઘાટન કર્યું હતું અને તેનું નામ આપ્યું હતું અટલ કિસાન મજદૂર કેન્ટીન અને કરનાલ ગ્રેન માર્કેટ, જ્યાં તેઓ 10 રૂપિયામાં પણ ભોજન કરી શકે છે। ત્યારબાદ છે તાજેતરમાં કયા રાજ્યના કાળા ચોખા એટલે કે બ્લેક રાઈસ ચકઆવને જીઆઈ ટેગ એનાયત કરાયો? એ ઓડિશા, બી ગુજરાત, સી કેરળ કે ડી મણિપુર? જવાબ આવશે ડી મણિપુર, જે 2019માં એનાયત થયો હતો અને તેનો નંબર છે 364। ત્યારબાદ વિશ્વનું ઊંટો માટેનું પ્રથમ હોસ્પિટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? એ બગદાદ, બી કતાર, સી તુર્કી કે ડી દુબઈ? અહીં જવાબ આવશે ડી દુબઈ, જે 2017માં સ્થપાઈ હતી। ત્યારબાદ છે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ રસાયણ સંમેલન ક્યાં યોજાઈ ગયું? એ વારાણસી, બી નવી દિલ્હી, સી આણંદ કે ડી બેંગ્લોર? જવાબ આવશે બી નવી દિલ્હી। ત્યારબાદ એક જરૂરી માહિતી બધા વિદ્યાર્થીઓ માટે, જેઓ હાલ કોઈ સ્પર્ધાત્મક અથવા કોઈ સેન્ટ્રલ લેવલ પરીક્ષાની તૈયારી કરતા હોય, તેઓ પોતાના ડોક્યુમેન્ટ જેવા કે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનું પ્રમાણપત્ર કે અન્ય કોઈ ડોમિસાઇલ સર્ટિફિકેટ હોય તો તેઓ પોતાના તાલુકા ઓફિસમાંથી એટલે તાલુકા મામલતદારની ઓફિસમાંથી અંગ્રેજી ભાષામાં કઢાવી લે, કેમ કે તે આગળ જતાં તમારી પ્રક્રિયામાં વાંધાજનક બની શકે એમ છે। તેથી સમયસર તેનો ઉપયોગ કરી પોતાના ડોક્યુમેન્ટ ઇંગ્લિશ ભાષામાં કઢાવી લે। ત્યારબાદ છે પુરાવામાં સુધારા, એટલે કે તમારા આધાર કાર્ડમાં, પાન કાર્ડમાં, ચૂંટણી કાર્ડમાં, તમારા કાસ્ટ સર્ટિફિકેટમાં અથવા ઇન્કમ સર્ટિફિકેટમાં જ્યાં પણ કોઈ
ભૂલ હોય તો તેને જલ્દીથી સુધારી લેજો. તે પણ પ્રક્રિયામાં વાંધાજનક બની શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. વિડીયો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને પોતાના મિત્રો સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ મિત્રો.